ખેડબ્રહ્મા પોલીસ દ્વારા એનડીપીએસનો ફરાર આરોપી પકડાયો। પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ આઈપીએસ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોયલ આઈપીએસ સાબરકાંઠા નાઓની સૂચનાથી નાસ્તા ફરતા આરોપીઓ સારું સૂચના કરેલ હોય જે સૂચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ આરટી ઉદાવાદ પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન આ દિશામાં સતત કાર્યશીલ હતા। જે દરમિયાન કેવી વહોનિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન નાઓ તથા સર્વેલન્સ સ્ટાફના આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર કુમાર નટવરભાઈ, આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ મહેન્દ્રસિંહ, આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ રણછોડભાઈ તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ ધવલકુમાર કેવળભાઈ પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા। જે દરમિયાન સાથેના આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર કુમાર નટવરભાઈ બક્કલ નંબર 1 તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ રણછોડભાઈ બક્કલ નંબર 293 નાઓને ખાનગી રાહે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પાર્ટ બી ગુના રજિસ્ટર નંબર 800/2025 ધી એનડીપીએસ એક્ટ 1985 ની કલમ 8C 22C 29 મુજબના કામે છેલ્લા 5 માસથી નાસ્તો ફરતો આરોપી ભૈરવો ભેરુજી ઉર્ફે ભેરુભાઈ મોતીજી ભાટ રહે ગાયત્રી સોસાયટી ખેડબ્રહ્મા તાલુકા ખેડબ્રહ્મા જિલ્લા સાબરકાંઠો વાળો પકડવાનો બાકી હોય, જે હાલમાં લક્ષ્મીપુરા 4 રસ્તા ખેડબ્રહ્મા ખાતે ઉભો છે, જેણે શરીરે કાળા કલરનું જેકેટ તથા કમરે જીન્સ પેન્ટ પહેરેલ છે। જે હકીકત આધારે લક્ષ્મીપુરા 4 રસ્તા ખાતે જઈ જોતા ઉપરોક્ત વર્ણવાળો ઈસમ મળી આવતા જેને કોળન કરી પકડી નામઠામ પૂતા તેણે પોતાનું નામ ભૈરવો ઉર્ફે ભેરુજી ઉર્ફે ભેરુભાઈ મોતીજી ઉંમર વર્ષ 37 રહે ગાયત્રી સોસાયટી ખેડબ્રહ્મા તાલુકા ખેડબ્રહ્મા જિલ્લા સાબરકાંઠાનો હોવાનું જણાવતો હોય અને તેની પૂછપરછ કરતા ઉપરોક્ત ગુનામાં પોતાનું નામ હોવાનું કબૂલાત કરતો હોય સદરીને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે ડિટેઇન કરી આગળની ઘટિત કાર્યવાહી કરેલ છે। આમ નાસ્તા ફરતા આરોપીને પકડવામાં ખેડબ્રહ્મા પોલીસ ટીમને સફળતા મળી છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા।